વડોદરામાં રિલાયન્સ કંપની સામે સ્થાનિકોમાં રોષ. ગુજરાતી કર્મચારીને નોકરીમાંથી દૂર કરવાના આક્ષેપ બાદ વિરોધ પ્રદર્શન. વડોદરા જિલ્લામાં આવેલી રિલાયન્સ કંપની સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક ગુજરાતી કર્મચારીઓને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા હોવાના આક્ષેપ બાદ આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. વડોદરા જિલ્લામાં આવેલી રિલાયન્સ કંપનીમાં સ્થાનિક ગુજરાતી કર્મચારીને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને કંપની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ સ્થાનિક યુવાનોને રોજગારમાં પ્રાથમિકતા આપવાની માંગ સાથે કંપનીના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી. પ્રદર્શન દરમિયાન લોકોએ સ્થાનિકોને રોજગારીમાં ન્યાય મળે અને કર્મચારીને નોકરીમાંથી દૂર કરવા પાછળના કારણો જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠાવી હતી. હાલ કર્મચારીને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા હોવાના દાવો પ્રદર્શનકારીઓ તરફથી કરવામાં આવ્યો છે. કંપની તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. સ્થાનિકોના વિરોધ બાદ હવે સૌની નજર કંપનીના સત્તાવાર પ્રતિભાવ અને સમગ્ર મામલે આગામી કાર્યવાહી પર ટકેલી છે. રોજગારી માટે ખાવું જ છે, પીવું છે. 500 રૂપિયા તો અમારે પગાર વધારવો છે અને અમારા છોકરાને નોકરી લેવા. કેટલા દિવસથી આ લોકો બેઠા છે? આજે આ લોકો 20-25 દિવસ તારીખ ખોજ બદલાઈ ગઈ. આગલી મહિનાના બેઠા છે. કોઈ ખબરતું જ નહીં, ખબર તૈયાર નહીં. તો અમારી જમીન જશે છે, અમે શું કરીશું? ગુજરાતને કાઢી મેળવાનું એવું કે છે. કમ ગુજરાતને કાઢી મેળવાની? શું કહું તું જતો ને કે ગુજરાત કાઢવાનું? અમારી ગુજરાત નહીં જાય. અમારી કંપની અમારું જમીન છે એટલે અમારા છોકરાને નોકરી લેવા પડશે. અને અમારો પગાર વધારો જોવે. 4-5 છોકરા હોય એને શું કરવાનું? એમને નિહાર મોકલીએ શું જોવે? પગાર છોકરાને એ ભરવું પડશે, ફીઓ ભરવી પડશે. હું છોકરાનો હતા નહીં જોઉં, તમે વિચાર કરો તો કમાવું કરી રહ્યો છે. મુકેશ અંબાણી એવા શું કરવા બેઠો છે? આજે 25 દિવસથી બેઠેલા છે અને આ લોકો એવું કહે છે કે કંપનીમાં નોકરી લેવાનું નહીં એવું કહે છે. તો અમારે છોકરો અમારે કેવી રીતે પાલવો? અમે તો અમારું ઘર ચલાવે, અમારું મન ચોંટતું હોય છે. અત્યારે બધી જ વસ્તુની મોંઘવારી વધી ગયેલી છે તો આ લોકો પગાર કેમ નથી વધારતા? અમારું ઘર એટલે 512 રૂપિયામાં અમારું ઘર ચાલતું જ નથી. અમારું મન ચોંટે છે પણ આ લોકો એવું કહે છે કે પગાર વધારો કરવો જ નથી અને કંપનીથી કાઢી મૂક્યા છે. આજે છેલ્લા રાતે દિવસે અહીંયા જ બેસી રહે છે ગેટે જ. જ્યારે અમે અમારું ઘર ચાલે છે તો અમારું મનથી ચાલે છે કેવી રીતે અમારું ઘર ચાલે છે એવું. અને આ લોકો એવું કહે છે કે આવું લેવાનું નહીં. કમ ના લે? બીજા બહારના લોકો અહીં નોકરી કરે છે તો અમારે ગુજરાતે કમ ના કરી શકે નોકરી? એવી અમારી માંગણી છે અને એ લોકો નોકરી લેવા જ પડશે. કમ ના લે? પગાર વધારવો જ પડશે. આ રિલાયન્સ કંપની વડોદરા કોમ્પ્લેક્સ કોયલી ધનોરા રોડ પર આવેલી છે. આ કંપનીના 120 કર્મચારીઓ સાથે આ કંપનીમાં કામ કરતા તમામ ગુજરાતી કર્મચારીઓ જે આજે 20-25 વર્ષથી નોકરી કરી રહ્યા છે. રિલાયન્સ કંપનીના મેનેજમેન્ટ દ્વારા આ તમામ ગુજરાતી કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે. એ શોષણ ના થાય અને પોતાનો અધિકાર મળે તે માટે 120 કેન્ટીનના કર્મચારી પગાર વધારાની માંગ છેલ્લા 5 વર્ષથી કરી રહ્યા હોય તો એમનો પગાર વધારવાની જગ્યાએ આજે કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. કેન્ટીન કર્મચારીઓ પછી ગાર્ડનિંગના પણ કર્મચારીઓ 42 ગુજરાતી કર્મચારીઓ એમને પણ આ કંપનીએ ઘરે બેસાડી દીધા છે. જ્યારે એક ગુજરાતીનો પ્રશ્ન આવ્યો હોય કે કંપનીના મેનેજમેન્ટમાં બેઠેલા ચંદ્રગુપ્ત ઝાલા અને રાજીવ અગ્રવાલ આ બંને અધિકારીઓ જેમને અમારા સાહેબ મુકેશ અંબાણી સાહેબ જે પોતે ગુજરાતી છે એમને આ મેનેજમેન્ટ સાચવવા માટે આપ્યું છે પણ આ મેનેજમેન્ટના અધિકારીઓ સાહેબનું નામ બગાડવા બેઠા છે, અંબાણી સાહેબનું નામ બગાડવા બેઠા છે અને આ ગુજરાતીઓને નોકરી લેવામાં નહીં આવે એવું કહે છે. તો એમને યોગ્ય ન્યાય મળે ને યોગ્ય વળતર મળે. એ જ જય માતાજી.